રાજ્ય સરકાર દ્વારા ઓળખ પોર્ટલ શરૂ થયા બાદ એક જ કમ્પ્યુટરમાં પોર્ટલમાં લોગિન થતું હોવાના કારણે જામનગર મહાનગરપાલિકામાંથી લોકોને 3 થી 4 દિવસે અને ફરજિયાત 2 ધક્કે જન્મ મરણના દાખલા મળે છે। છેલ્લા 15 દિવસથી આ સમસ્યા સર્જાઈ હોવાના અરજદારો દ્વારા આક્ષેપો કરાયા છે। મનપામાં જન્મ મરણ શાખામાં એક આઈડી પર કામ ચાલુ હોવાથી લોકોને ભારે હાલાકી પડી રહી હોવાનું જણાવાયું છે। તેમજ અવારનવાર સર્વર ડાઉન હોવાથી લોકોને મુશ્કેલીઓ પડી રહી હોવાનું અરજદારોને કહ્યું હતું। હાલના દિવસોમાં 2-3 કલાક ઉપવા છતાં લોકોને સર્ટિફિકેટ મળતા નથી। માત્ર ટોકન આપવાની પદ્ધતિ મહાનગરપાલિકાના તંત્ર અમલમાં લાવતા અરજદારો હેરાન થઈ રહ્યા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે। મારું નામ રાહુલ જોશી છે। હું મારી દીકરીના જન્મનો દાખલો કઢાવવા માટે આવેલો હતો। ત્યાં મારી દીકરીના પાછળ પિતાશ્રીનું નામ હોવાની બદલે દાદાનું નામ લખેલું છે અને મેં જ્યારે એને રજૂઆત કરી તો એણે એમ કીધું કે એ મિસ્ટેક અમારી નથી, એ રીતે જાણ કરેલી છે મને। અત્યારે સાહેબ જોડે મોકલે છે, સાહેબ કોઈ દાદ દેતા નથી, ફોર્મ ભરેલું છે અને અહીંયા પણ વીઆઈપી કલ્ચર ચાલેલું છે। અહીંયા આટલી લાઈન હોવા છતાં સ્ટાફવાળા તથા બહારથી કોઈ વીઆઈપી આવે તો એને સીધું અંદર જવા માટે પ્રવેશ આપી દે છે અને અહીંયા નોર્મલ માણસો માટે લાઈન લગાડીને ઊભવાનું કલ્ચર ચાલુ છે, એટલે એ બંધ થવા વિનંતી। ભરતભાઈ આશા છે અને આ હું જન્મ તારીખના દાખલાની અંદર સુધારા માટે બીજી વાર ધક્કો ખાઉં છું। એમ પહેલી વાર હું આવ્યો તો એને સમજાવ્યું, મેં આ રીતે મારે જોઈ છે, મને કે તમને 4 દી 5 દી પછી મળશે કે હવે મારે મારા પોતરાનું આધાર કાર્ડ કઢાવવાનું છે અને સ્કૂલમાં આપવાનું છે, તો એને 4-5 દી પછી અને આજની તારીખ આપી છે અને આજે હું લેવા માટે સવારે અહીંયા આવ્યો છું એમ દાખલો લેવા માટે। બોર્ડમાં આવ્યા છે અહીંયા લંચ ટાઈમ એક લખ્યો છે 1 થી 3, હવે 1:30 થી 3:30 એટલે 1.5 કલાકનો લંચ ટાઈમ તો થોડું આશ્ચર્ય લાગે છે। આની અંદરના ભાગમાં 1.5 ટાઈમનો લંચ ટાઈમ હોય કે ટાઈમિંગમાં કોઈ ફેરફાર છે એ હા, નેટ પણ અહીં લખેલું છે કે નેટ પણ બંધ છે, તો નેટ માટેની થોડીક સુધારો કરીને પબ્લિકને થોડુંક ઝડપથી વર્ક મળે એટલા માટે પ્રયત્ન કરવો જોઈએ। થેન્ક યુ। જામનગર મહાનગરપાલિકા જનમરણ શાખા હસમુખ રતિલાલ પુરબિયા સબ રજિસ્ટ્રાર તરીકે અરજદારોની અવારનવાર ફરિયાદ દાખલાની હોવાથી કે દાખલા નીકળતા નથી સર, પણ ઉપરથી જ અમારે સર્વર ડાઉન છે અને કોમ્પ્યુટરમાં યુઝર આઈડી ફક્ત સબ રજિસ્ટરનું એક જ હોવાથી બીજા આમાં 3 કોમ્પ્યુટરમાં ચલાવવાથી વેરિફિકેશન માટે હોય છે, 2 બારી બી ચાલુ હોય છે, પણ એક યુઝર આઈડી હોવાથી બીજા યુઝર આઈડીમાં કોમ્પ્યુટર નખાથી લોગઆઉટ થઈ જાય છે, બરાબર। અને આધાર કાર્ડની એટલી બધી કામગીરી વધી ગઈ છે ગુજરાત સરકારની ગાઈડલાઈન મુજબ કે બાળકમાં ના પિતામાં અટક આગળ કરવાની હોય છે, સુધારા ઘણા બધા થાય છે, પણ આધાર કાર્ડવાળા હદ વગરના એટલા બધા પરેશાનને અરજદારોને એટલા બધા હેરાન કરે છે કે 4 વાર ધક્કા કરાવીને અમે સુધારો કરી આપીએ છીએ, અવારનવાર ફરિયાદ કરે છે, છતાં પણ અમે અમારી રીતના મુજબ। અને બીજો પ્રશ્ન એ કે કોમ્પ્યુટરનો આ જે ઓપરેટરનો બી કહે છે એવી રીતના ઓપરેટરની ફરિયાદ કહે છે કે નથી હાજર રહેતા, તો અમે પણ એના પર પગલાં લેશું અને આગળની કાર્યવાહી કરશું।